આજે સાગરભાઈ ખોલશે હાડીની શોપ ઓપન કરશે. સાગરભાઈ ઓપન કરો શટર હાલો એટલે આપણે જરા ખાવા મળે ધડાધડ. આ તો શોપ ખાલી થઈ ગઈ છે. આમ જો આથી ઉત્તમ અહીંયા સાડી લેતા ને અહીંયા આમ જો તમે જોવો તો ખરા કેવું થઈ ગયું. અને સાડીની શોપ વાળા કસ્ટમર માટે ખાસ અહીંયા બેનર લગાવેલું છે કે ભાઈ શગુન સાડી શોરૂમ ઉપર પહેલા માળે ફેરવેલો છે. ખાસ યાદ રાખજો જ્યારે બી આવો ને ત્યારે ઉપર આ દાદર થી તમારે ઉપર આવવાનું છે. ઉપર પહેલા માળે શોરૂમ છે બરાબર. આ બેનર જોઈ લો એટલે તમારે જ્યારે આવો ત્યારે લોકેશન યાદ રહી જાય ને કોઈને પૂછવું ના પડે. ફર્સ્ટ ફ્લોર ઉપર વહી જાય એટલે સાડીનો શોરૂમ ત્યાં તમને જોવા મળશે બરાબર. આવો આપણે શોરૂમ જોઈએ. તો આમ જો ગાઈસ આપણો સાડીનો શોરૂમ છે ને આ પહેલા માળે આવી ગયો છે. જોરદાર ડિસ્પ્લે તમારા માટે લગાવી દીધી છે. જોવો કસ્ટમરનો ક્રાઉડ એટલો મસ્ત છે. બધા લોકો પહેલા માળે વિઝિટ કરી લીધી છે. જેણે જેણે નો કરી એવી નવો શોરૂમ જોવા માટે આવી જાજો. જેથી કરીને નવા શોરૂમમાં કલેક્શન બી એટલું મસ્ત નવું આવી ગયું છે બરાબર. તો આ બધા ઓરિજિનલ પટોળા છે. આ ઓરિજિનલ પટોળાનો સ્ટોક છે. ડિઝાઇનનું ડિસ્પ્લે કરી છે આપણે. રાજકોટી પટોળા ડબલ કલરમાં. બીજી વાર ઉતારીને ફોન આવી ગયો હોય તો ડબલ એકતમાં પટોળા છે, સિંગલ એકતમાં છે, ડબલ કલરમાં છે. બધા વિડીયો જોરદાર. અને આમાં જો બાંધણી છે આપણી પાસે ગોટા પત્તી વર્ક વાળી બાંધણી જોઈએ તો એ, સાદી બાંધણી જોઈએ તો એ, બધી વસ્તુ તમને અહીંયા જોવા મળશે આરામથી. જગ્યા મસ્ત છે, મોટી જગ્યા છે. જોવા આવો. શું જોયું? કેવું છે? સારું છે કે નહીં? એમું ને કલેક્શન સરસ. આજે જ આ શોરૂમ અહીંયા લીધો, બાકી નીચે હતો બરાબર. વ્યવસ્થિત બતાવ્યું છોકરાએ. થેન્ક યુ. તો આમ જો ગાઈસ આજના ઓનલાઈનના ઓર્ડર પેક કરીએ છીએ. ખાલી ઓર્ડર તો જુઓ કેટલા ઓર્ડર છે. આમ મોટી વેબસાઇટ હોય ને તો એટલા ઓર્ડર નથી આવતા. ને એ પાછા COD માં લોકોને ઓર્ડર નથી આવતા. અમારી પાસે તો પ્રીપેડમાં ઓર્ડર આવે બરાબર. એટલે લોકોનો જે એટલો ટ્રસ્ટ છે ને એ ટ્રસ્ટ અમે કોઈ દિવસ તૂટવા નહીં દઈએ. અને જે તમે ભરોસો કરો છો ને આમ કરતા રહેજો. અને ખાલી એક વાતનું ધ્યાન રાખજો, ઓરિજિનલ આઈડી ઉપર ઓર્ડર કરજો. અમારી બધી આઈડી છે ને બ્લુટિક વેરિફિકેશન વાળી છે. જેમાં બ્લુટિક વેરિફિકેશન નો ડુપ્લિકેટ આઈડી છે. ખાસ યાદ રાખજો. રેડી? એટલે થોડોક સપોર્ટ કરો. અને આ ઓર્ડર બતાવો, ઓલી બાજુ ભાઈ બતાવો. જો કેટલા ઓર્ડર છે, બધા ઓર્ડર જોવો. અમે પેકિંગ કરીએ છીએ. હજુ બીજા જે ઓર્ડર પેન્ડિંગ રહ્યા છે ને એ થોડાક. તો આ ટાઈપ આખા ઓર્ડર ડિસ્પેચ થઈ રહ્યા છે બરાબર. જેને ઓર્ડર ના કરાવો હજી ઓર્ડર કરી શકે છે. હજી મોડું નથી થયું. બિંદાસ ઓર્ડર કરો. જે ફોટોમાં વિડીયોમાં જે સ્ટોક છે એ જો ન આવે તો રિટર્ન લઈ લેવાની અમારી જવાબદારી બરાબર. તમે જે ઓર્ડર કરો એ સેમ વસ્તુ આવશે એની ફૂલ ગેરંટી આપીએ છીએ બરાબર. એટલે વિચારા વગર ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, WhatsApp પર મોકલી દો. ઇન્સ્ટાગ્રામ ઉપર અમે જવાબ આપતા નથી, યાદ રાખજો. પછી તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરીને વાટ જોતા હશો કે રિપ્લે આવશે. એ રિપ્લે નહીં આવે. ઓનલી તમને WhatsApp પર જ રિપ્લે મળવાનો છે. એટલે WhatsApp પર મેસેજ કરો ને જો આવી રીતે ઓર્ડર બુક કરાવો. આ બેનનો ક્યાંનો ઓર્ડર છે? આણંદનો ઓર્ડર છે. આણંદ બરાબર. અને સાગરભાઈ જે પેક કરે છે ઓર્ડર છે જુનાગઢનો ઓર્ડર છે. ત્યાર પછી મારી પાસે આ કઈ જગ્યાનો છે? મુંબઈ. નજીકથી આવો ભાઈ, એડ્રેસ બતાવો લોકોને. આ મુંબઈનો ઓર્ડર છે. એમને પ્રીમિયમ કોટ સેટ મંગાવેલો છે મુંબઈ 400069 પિનકોડ બરાબર. ત્યાર પછી આ ઓર્ડર ક્યાંનો છે બતાવું. જુઓ આ ઉદયપુરનો ઓર્ડર છે. એટલે એવો કોઈ રાજ્ય કે એવું કોઈ સિટી બાકી નથી જ્યાંથી અમારી પાસે ઓર્ડર ના આવતા હોય. તો યાર એટલો બધો સપોર્ટ કરવા માટે પહેલાં તો થેન્ક યુ સો મચ. અને હજી જે આ ઓર્ડર આવે છે ને આની ક્વોન્ટિટી આપણે ડબલ કરવાની છે બરાબર. આ આપણા સૌરાષ્ટ્રનો ઓર્ડર છે. ભાવનગર ગુજરાતનો ઓર્ડર. જો ભાવનગરનો ઓર્ડર છે. પ્રીતેશ ચૌહાણભાઈએ ઓર્ડર કરેલો છે. પેન્ટ પેર છે બરાબર. આ ભાઈ ભાવનગર જાય છે અંદર મોકલી દેવો છે ને. આ બી ઓર્ડર છે બરાબર. આ 3 પીસ એક કસ્ટમરે મંગાવેલા છે. 3 પીસ. આની સીધી તમને બતાવી દો તો તમને એવું ન થાય કે ભાઈ કઈ ફ્રોડ છે. જો 3950 રૂપિયા જીપી આવ્યા છે 3 પીસના. પટેલ. અને આ ક્યાંનું છે? અમદાવાદનું ઓર્ડર છે. જોઈ લો અમદાવાદનો બરાબર. ત્યાર પછી આ ઓર્ડર એ સરખો પેક કરજો મોટી થેલીમાં. અને એની પછી વાત કરીએ તો આમાં છે ને 2 પ્લાઝો પેર છે કોટનની 650 વાળી. જો આ ઓર્ડર ક્યાંનો છે? આની ચિઠ્ઠી ક્યાં છે? અંદર હશે થેલીમાં. એડ્રેસ વાળી ચિઠ્ઠી છે ને આ લોકો એમ આ રહી. હા હવે આ ઓર્ડર છે વલસાડનો. વલસાડનો ઓર્ડર છે. 2 પીસ આવેલા છે. 650 1300 રૂપિયા જીપે કરેલું છે. આવીને આવી રીતે સપોર્ટ કરજો બધા લોકો બરાબર. અને મેન તો હું કહું તમને કે જેને વિશ્વાસ ન હોય એના માટે ખાસ આ વિડીયો બનાવું છું. કોમેન્ટ કરજો. ઓલી બાજુ ભાઈ ઓર્ડર પેક થાય બધા. આજે ઓર્ડર બધા ભરવા મળો ને ભરવા મળો. હાલો જો ભાઈ પાર્સલ લેવા વાળા પણ આવી ગયા છે. પાર્સલ લાઈવમાં તમારે સામે ડિસ્કસ કરીએ છીએ બરાબર. તો કેવો લાગે ઓલો કોમેન્ટમાં જણાવજો. રોજે સાગરભાઈ હવે આવા જ વ્લોગ બનાવવાના છે.
શોપના છે કે ફેમિલીના છે કે ક્યાંક બહાર ફરવા જશો તો યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને નવા નવા વ્લોગ જોવા મળતા રહે. બરાબર, ચાલો બંને પીસ ઘડી કરી દીધા છે મસ્તીના. આપણે સાગરભાઈને હોપી દઈએ, પેક કરી દઈએ. એના પછીનો આમ જો આ ઓર્ડર જો, આમાં કેટલા પીસ છે આમ જો, આ 1, આ 2 અને આ 3, 650 વાળી 3 પેર છે. 1950 રૂપિયા આવેલા છે. એક્સેલ સાઇઝ નો ઓર્ડર છે અને છત્તીસગઢ નો ઓર્ડર છે. બરાબર, રાયપુર છત્તીસગઢ. અને નામ છે શું છે આ? મીના પટેલ છે. મીના પટેલ. આ લોકોને લાઇટિંગ થોડી સુધારવી પડે એમ છે ને કુરિયર વાળો અટવાઈ જાય. બરાબર, તો આ બધા ઓર્ડર તો ફાઇનલી પેકિંગ ઉપર છે. આવો આપણે થોડાક પેલા ભાઈને હેલ્પ કરી. આવો મારે થોડું આ બધા ઓર્ડર જોવો ખાલી 400 થી 500 ઓર્ડર છે. 400 થી 500 ઓર્ડર ભાઈ. થેન્ક યુ, અનબિલિવેબલ સપોર્ટ છે તમારો. સેલ્યુટ છે તમને લોકોને. કેટલા ઓર્ડર તમે પ્રિપેર્ડ કરી રહ્યા છો. બરાબર, ચાલો ભાઈ જોવો ક્રોપ ટોપ છે ઓફર વાળું, 999 વાળું ક્રોપ ટોપ. આવી જેને ઓફર વાળા જે ફોટા આવે ને એ મંગાવી લેજો. અને અમારા ઇન્સ્ટાગ્રામમાં નીચે છે ને ચેનલ છે, એ ચેનલમાં જોડાઈ જાજો, જેથી કરીને જે ઓફર હોય વગેરે હોય તમને નવું કલેક્શન હોય બધા ફટાફટ મળી જાય અપડેટ. ચાલો સાગરભાઈ, કેજે મને ચાલુ છે. હાલો ભાઈ, તો ભાઈ 1 કલાકથી સખત મહેનતથી અમારી આખી ટીમે પેક કર્યા ને, ત્યારે બધા ઓર્ડર પેક થઈ ગયા. 500 પ્લસ ઓર્ડર છે. આ બધા પેક થઈ ગયા છે. જોઈ શકો 3 બેગ આખા ભરાણા છે, મોટા મોટા પોટલા. આટલી બધી મહેનત કરીને ત્યારે આ ભરાઈ ગયા છે. અને આવી નવી રીતે તમે ઓર્ડર ન કર્યો હોય ને તો જરૂર ઓર્ડર કરી દેજો. કોઈ પણ જાતનું ફ્રોડ થવાનું છે નહીં. આટલા બધા ઓર્ડર કર્યા હોય ક્યારે 500 ઓર્ડર છે એક દિવસના. આટલા બધા લોકોને ટ્રસ્ટ છે અમારી ઉપર. અને COD નથી, આ બધા ઓર્ડર પ્રીપેડ છે. મેન વાત એ રહેવાની છે, તમે ઓર્ડર ન કર્યો હોય તો ચોક્કસ ઓર્ડર કરી દેજો. કોઈ પણ જાતનું ફ્રોડ નથી થવાનું. જો તમે અમારી ઓરિજિનલ આઈડીમાંથી તમે ઓર્ડર કર્યો અને અમારા નંબર ઉપર પેમેન્ટ કર્યું હોય ને તો એટલું ખાસ ધ્યાન રાખજો. આવજો ગાઈસ. તો આમ છે ને આ કાલની તૈયારી છે. જાય રિમ્પલ, શું કરશો? ઢોસાનું બેટર બનાવવાનું છે. હું હરખું જોરથી બોલ ને. ઢોસાની તૈયારી થઈ છે. ઢોસાની તૈયારી થાય છે અને વ્લોગમાં બોલતા આળા સડે બોલો. જો બસ કે હું જાડી થાવ. આ બધા પાવડર હોય છે. આ શું છે? આમ શું વસ્તુ શું છે? બોલ જલ્દી. બસ દો. એમાં છે અડદની દાળ, ચણાની દાળ, મેથી. અડદની દાળ, ચણાની દાળ અને મેથી. ના કાલ ટિફિનમાં શાક આનું આવવાનું લાગે. ચોળીનું. આજ તારીના મેરા કેમ નથી ખાવું? હજી 2 દી પહેલા હતું સોળીનું શાક. તો પણ હજી મેં ક્યાં પલાળ્યું છે? તો ચણા કે ને ચણા કેદુના નથી કર્યા તે. ચાલો શેના કરના આપણે ઢોસા બનાવવા માટેનું ખીરું જે બનાવવું તો ખીરું બનાવવા માટેની વસ્તુ પલાળે છે. ચોખા ને બધું દાળ ને એવું. ચોખા ને અડદની દાળ, પછી અડદની દાળ, ચણાની દાળ, મેથી. બીજું હું આપણે ઢોસા કયા કયા બનાવવાના? કેને જલ્દી દાંત કાઢી માને ને કામ મૂકી દઈશ પછી કેતી નહીં મને આવું હું કામ મૂકી મુકતા તમે યાર વ્લોગ જ નથી કરવાનું. જો વ્લોગ જ નતું ઉતારવાનું આવું કહે છે ભાઈ. તમે કંઈક કયો રિમ્પલને કોમેન્ટ કરીને. તમારો વ્લોગ જોવો છે ને બધાને? હે હજી અમે અત્યારે આવ્યા, હજી અમે જમીન ઊભા થયા ને પેલા કાલની તૈયારી રિમ્પલ કરવા મળી. તો એક લેડીઝ આવી રીતે કામ કરે. સેલ્યુટ છે તમને. સાગરભાઈ સેલ્યુટ કરે છે રિમ્પલને. ચાલો કાલ જોઈએ ઢોસા કેવા બને છે. બરાબર.